વડોદરા શહેર રાત્રિ બજાર પાસેના રોડ પરની ઘટના. વડોદરા શહેરના રાત્રિ બજાર પાસેના મંગલ પાંડે રોડ પરની ઘટના. બાઇક પર જઈ રહેલા કોન્ટ્રાક્ટરો લૂંટાયા. મજૂરોના મહેનતાણું નાણાં લઈ જઈ રહ્યા હતા. બે અજાણ્યા બાઇક સવારોને કોન્ટ્રાક્ટરને ચપ્પુનો ઘા મારી રોકડની કરી લૂંટ. ખોડિયાર નગર બેંકમાંથી નાણાં ઉપાડ્યા હતા. રોકડા 9,75,000ની કરી લૂંટ. કોન્ટ્રાક્ટરને પગના જમણા ભાગે માર્યું ચપ્પુ. ઇજાગ્રસ્ત હાલતમાં છાણીની યમુનાજી હોસ્પિટલમાં દોડી આવ્યા. લૂંટની ઘટનાને લઈને ડીસીબી છાણી ફતેગંજ તેમજ સમા પોલીસ હોસ્પિટલ દોડી આવી. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહે છે વિક્રમ રાઠવા. આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. જે ભોગ બનનાર છે 2:30 થી 3 વાગે બપોરે જે બનાવ બન્યો છે ત્યાં રસવાળા બેન તથા બેગ વેચવાવાળા પણ રહે છે. ત્યાં પૂછપરછ કરાવી છે ડી સ્ટાફ દ્વારા. તો આવો બનાવ પોતાના ધ્યાન નથી આવ્યો જણાવ્યું છે. પછી પોતાની સાઈડ 6 થી 8 કિલોમીટર દૂર છે છતાં પોતે બાઇક લઈને સાઈડ ઉપર જાય છે ને પછી લગભગ કલાક 1.5 કલાકે એકલો જ હોસ્પિટલ આવે છે. અમે બધા એંગલોથી તપાસ દિશામાં કરીએ છીએ અને જે કાંઈ સાચી હકીકત છે બહાર લાવીશું. સર, ખાસ કરીને વાત કરીએ તો આ વિષય એવો આવે કે સૌથી પહેલા 100 નંબર પર ફોન કરે, ત્યારબાદ જ બીજાને જાણ કરાય ને. હા, બધી આ બાબતે પૂછપરછ કરી તો પોતે પેલા સાઈડ ઉપર ગયા છે. સાઈડ ઉપર પછી અડધો કલાક બેઠો, પછી પોતાના જીજાજીની દુકાન ઉપર ગયો અને દુકાન ઉપર પછી જીજાજીને કીધું ને પોતે એકલો જ હોસ્પિટલ આવે છે. અને ત્યાં પણ એવું કહે છે કે પહેલા 2 લાખ લખાવે છે ને પછી કંઈક 8,75,000 જેવું સમથિંગ જેવી રકમ લખાવે છે. થોડાક અલગ અલગ નિવેદનો થાય છે. આ બાબત પોલીસની પૂછપરછ શરૂ છે ને બધા એંગલોમાં તપાસ શરૂ છે. ક્યાંથી ક્યાં જતા હતા, શું બનાવ? વીઆઈપી રોડ પૈસા ઉપાડવા ગયા હતા અને સાણે આવતા હતા. આપણે એલએનટી ની આગળ ઘા મારીને 2 જણ પૈસા ઉપાડીને લઈ ગયા. કેટલા રૂપિયા તમે ઉપાડ્યા હતા? 9,75,000. 9,85,000. 75,000. હા. અને ક્યાંથી ક્યાં જતા હતા? નિઝામપુરાથી વીઆઈપી થી પૈસા ઉપાડીને સાણે આવતો હતો. આટલા રૂપિયા કેમ ઉપાડ્યા હતા? માણસોને પગાર કરવા માટે. તમે શું કરો છો? લેબર કોન્ટ્રાક્ટર. લેબર કોન્ટ્રાક્ટર. હા. પછી તમે કોને જાણ કરી? પછી હું સાઈડ ઉપર આવ્યો હતો. ત્યાંથી કોને 15-20 મિનિટ અમારે જીજાજી. જીજાજી. હા. તો પોલીસમાં કેમ જાણ ના કરી? મોબાઈલ બી ઉઠાઈ લઈ ગયા હતા સાહેબ. પેલા લોકો મોબાઈલ બી લઈ ગયા. બરાબર. અને કેટલા ગામ આવ્યા? ખાલી એક જ છે અહીંયા. અને અહીંયા માર્યું હતું પણ અહીંયા નથી વાગ્યો. કેટલા લોકો હતા એ લોકો? 2 જણ હતા. 2 જણ. તમે કોઈ બીજાનો મોબાઈલ લઈને 100 નંબર પર ફોન ના કર્યો? ત્યાંથી કોઈ બાઇક વાળો નજીક આવ્યો ને અને થોડી વાર બેઠો. પછી હવે મેં અહીંયા ખાલી હાથ લગાવ્યો. પછી હું આવી ગયો અહીંયા સાણે ધીમે ધીમે એમ. જીજાજીનો નંબર મોઢે હતો? ના, મારા કાકાનો છોરાનો હતો. નંબર મોઢે હતો? હા. એમને પછી અહીંયા આવીને મેડમના મોબાઈલથી ફોન કર્યો હતો. અહીંયા તમને કોણ લાવ્યો? અહીંયા હું સાણેથી પછી અહીંયા આવ્યો હતો હોસ્પિટલ. એમ નહીં, તમને વાગ્યું? હા. ત્યારબાદ તમે પાછા છાણી ગયા? હા, છાણે આવ્યા. કેમ છાણી આવ્યા? હોસ્પિટલ કેમ? અહીંયા સાઈડ અમારે ચાલતી હતી. 1 લાખ જવાનું સાઈડ ઉપર. અચ્છા. હા. બરાબર. તમને લૂંટી લીધા પછી તમે છાણી ગયા? હા, પછી સાણે આવ્યા. અને પછી હોસ્પિટલ આવ્યા? પછી હોસ્પિટલ આવ્યા. Subscribe now and press the bell icon. Never miss an update.